વડોદરા શહેરમાં કોંગ્રેસના નેતા રાકેશ ઠાકોરે એક અનોખી સ્કીમ બહાર પાડી છે। વોર્ડ નંબર 12માં ખાડા કે પેચવર્ક વગરનો રસ્તો 1 કિલોમીટરનો રસ્તો બતાવોને 1000 રૂપિયા ઇનામ લઈ જાઓ। કારની બહાર આ પ્રકારના બેનરે લોકોમાં આકર્ષણ જમાવ્યું, જેમાં લખવામાં આવ્યું કે તૂટેલા રોડ રસ્તા, તૂટેલા ગટરના ઢાંકણાઓ તેમજ ઠીંગડા મારેલા રસ્તા એટલે કે વોર્ડ નંબર 12 અને 12માં પેચવર્ક ઠીંગડા વગેરેનો 1 થી 1.5 કિલોમીટરનો અંતરમાં વગર ઠીંગડા કે પેચવર્ક વગરનો રસ્તો બતાવે એ વ્યક્તિને 1000નો ઇનામ આપવામાં આવશે। તેમણે વધુમાં કહ્યું કે ગાય સર્કલ તરફ જતો રસ્તો જુઓ, ત્યાં એટલા બધા પેચવર્ક છે કે વાહન ચલાવવાની કમરના મણકા હલી જાય છે, લોકો બીમાર પડી રહ્યા છે। વડોદરામાં એવી હોટલો પણ છે કે જ્યાં નેશનલ અને ઇન્ટરનેશનલ લેવલની ટીમો આવીને રોકાય છે, પણ તેમની હોટલની બહાર પણ ખાડાઓનું સામ્રાજ્ય છે, જેનાથી વડોદરા શહેરની આબરૂ જઈ રહી છે। તંત્રને મારી વિનંતી છે કે વહેલી તકે આ રસ્તાઓ અને ગટરની સમસ્યાઓનું નિરાકરણ લાવે। સાથે જ હું વોર્ડ નંબર 12ના રહીશોને પણ કહેવા માંગુ છું કે તમે જાગૃત બનો। ક્યાં સુધી આ બધું મૂંગા મોઢે સહન કરશો? આગામી ચૂંટણીમાં યોગ્ય જવાબ આપશો તો જ આ સ્થિતિ સુધરશે, બાકી આ ખાડા ટેકરામાં જ રહેવું પડશે। વોર્ડ નંબર 12ની અંદર મેં આજે નીકળ્યો છું સારા રોડ રસ્તા શોધવા માટે, અને એક પોસ્ટર માર્યું છે કે જે સારા રોડ રસ્તા 1 થી 1.5 કિલોમીટર શોધીને લાવશે એમને 1000 રૂપિયા ઇનામ। પણ મને વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના વોર્ડ નંબર 12ના જે અધિકારીઓ છે આ રોડ રસ્તાને લગતા અને ગટરના લઈને આ જે પાણીની લાઈનોની ડિપાર્ટમેન્ટ, એમની પર વિશ્વાસ છે કે આ ઇનામ મારે કોઈને આપવાનું નહીં થાય, કેમ કે વોર્ડ નંબર 12 કોઈ રોડ બાકી નથી રાખ્યો કે ખોદ્યો નહીં હોય કે પેચવર્ક નહીં હોય। અમુક જગ્યાએ તો રોડ જ નથી, પેચવર્ક જ છે ખાલી। જે ગાય સર્કલ જતો રોડ છે ને, જે એટલા બધા પેચવર્ક આવે છે કે લોકોના કમરના મણકા હલી જાય, લોકોને બીમારીઓ ઘૂસી જાય। અમુક હોટલો આવી છે મોટી મોટી, જ્યાં ઇન્ડિયાની ટીમો આવી છે, નેશનલ લેવલની ટીમો આવીને રમે છે, એ આ વડોદરાના શહેરને નામની પથારી ફેરવાઈ જાય છે। તો બી એ ખાડા એમની હોટલોની બહાર એવા ને એવા હોય છે। વિચાર કરવા જેવી વાત છે કે ક્યારે સુધરશે આ તંત્ર। એટલે વહેલી તકે કહેવામાં આવ્યું જે રોડ રસ્તા ખાડા છે એને વહેલી તકે કોર્પોરેશન એ રોડ રસ્તા રિપેર કરે। અને જે વોર્ડ નંબર 12ના લોકો છે, તમે બી જાગૃત થાઓ। ક્યાં સુધી આ મૂંગા મોઢે આવું સહન કરશો? તમારે બી જાગવાની જરૂર છે। આવનારી ઇલેક્શનમાં તમે જવાબ આપો તો જ તમારો આ રોડ રસ્તા રિપેર થશે, નહીં તો તમારે આવા ખાડા ટેકરામાં જ પડી રહેવાનું છે।